જૂનાગઢના માંગરોળ શહેરમાં ચૂનાભટ્ટી પાસે આવેલા તળાવમાં એક વ્યક્તિનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું। આ દુઃખદ ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી। આ ઘટનાની જાણ થતાં જ માંગરોળના સ્થાનિક આગેવાનો અને નગરપાલિકાના ચીફ ઓફિસર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। નગરપાલિકાની ટીમ દ્વારા હાઇડ્રો રેસ્ક્યુ સાધનોની મદદથી ભારે જહેમત બાદ તળાવમાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો। કાયદેસરની કાર્યવાહી અને પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહને માંગરોળ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। હાલમાં પોલીસ દ્વારા આ ડૂબી જવાની ઘટના પાછળના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પટ્ટી વિસ્તારમાં આવેલું જે તળાવ છે એમાં કોઈ ડેડ બોડી હતી અને આજુબાજુના વિસ્તારવાળાએ જોઈ અને ત્યારબાદ અમને જાણ કરેલ। અમે પોલીસને અને ચીફ ઓફિસર સાહેબને જાણ કરી અને તાત્કાલિક તંત્ર દ્વારા મદદ માટેની વાત કરી એટલે બધા અહીંયા હાજર થયા અને ત્યારબાદ ડેડ બોડી કાઢતા ચમન ટપ્પુ ડાભી નામની જે વ્યક્તિની ખરાઈ થઈ છે।